તો ઈરાનમાં ફસાયેલા વલસાડના માછીમારો વતન પરત ફર્યા છે। કલેક્ટર ભવ્ય વર્માએ માછીમારોનું ભવ્ય સ્વાગત કર્યું। રોજગારી અર્થે ઈરાન ગયા હતા વલસાડના માછીમારો। યુદ્ધના કારણે 70થી વધુ માછીમારો ફસાયા। માછીમારોએ સરકાર પાસે મદદ માટે અપીલ કરી હતી। સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રમાં રજૂઆત કરી હતી। ભારત સરકારના પ્રયાસોથી માછીમારોને મોટી રાહત મળી છે। માછીમારોના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। માછીમારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો। વહીવટીતંત્રની ટીમે માછીમારોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું છે। ઈરાનમાં ફસાયેલા માછીમારો વતન પરત ફર્યા છે। ધવલભાઈ પટેલ છે, એમને અમે રજૂઆતો કરી અને અમારી રજૂઆતોને ધ્યાનમાં લઈ ને એમણે સાંસદશ્રીએ અમારા ગુજરાત લેવલે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો સંકલન કરી ને ભારત સરકારમાં એમને ત્યાં અમારે વાતોને પહોંચાડી અને ભારત સરકારમાં સ્પેશિયલી મોદી સાહેબ અને આપણા વિદેશ મંત્રી જે જયશંકર સાહેબ છે એમણે સતત પ્રયત્નોના કારણે અમારા જે માછીમારો ત્યાં ઈરાનમાં ફસેલા હતા જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં આવી ગયા હતા અને એમનું ફેમિલી અહીંયા ખૂબ જ ચિંતામાં હતું કે અમારા માણસો જે દંડાર્થે ગયા છે એ પાછા આવશે કે કેમ એવી ચિંતામાં હતા। એને કારણે આપણા જે મોદી સાહેબે જે ભારત સરકાર સંકલન કરીને ત્યાં જે અમારા ઈરાનમાં ફસેલા જે માછીમારો છે 72 માછીમારો હતા, એમાંથી આ 38 જણા એક બસ આવી ગઈ છે, એમને અમે રિસીવ